આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. हेलो. હેલો, हाँ. નમસ્કાર સાહેબ. हाँ नमस्कार. સાહેબ થોડો ટાઈમ મને આપો ને. बोलो ने કેટલો ટાઈમ આપું? 10 મિનિટ વધારે હું 10 કરો, મિનિટ કાલથી આપો. ફોન કરું છું. 10 મિનિટ આપો, હાલો કાંઈ વાંધો નહીં. બસ 10 હા મિનિટ તમારી આવે. મારી 10 મિનિટ કાલથી તમારી આવે બસ. ના ના કઈ વાંધો નહીં, કાલથી ફોન કરું છું તમને વારંવાર હે એટલે હે કહું છે. એમ. હા, મને એક રેણુકાબેન મકવાણા જે છે ને, મેં ઓડિયો જોયો એમનો હા હા ભાવનગર, હા હા. એ મને પસંદ આવ્યો તો મારું તો યુટ્યુબમાં તમે નાખી દો તો. તમારું તમે કાલ કીધું હતું કે તમે હું તમને નાખી દઉં, તમે ચાલુ રાખો હા તો યુટ્યુબ માં નાખી દે પછી. એમાં હતું. હા હા, મને એ બરાબર. પાત્ર મારા માટે યોગ્ય લાગ્યું હતું, પણ હવે એ તમારે છે ના પતે. હા હા હા. 1 મિનિટ આપણે યુટ્યુબ માં મેલું છે ને. હા સર, હા 1 મિનિટ ચાલુ રાખો. હા. તમારો વોટ્સએપ નંબર છે? હા જી, વોટ્સએપ નંબર 1 મિનિટ હો. બોલો તો નંબર બોલો તો. 99 97 7 88 88 42 8 12 42 42 812 812. આવી ગયું. નામ બોલો તો તમારું. જયંતિભાઈ ટી પરમાર. હા, જયંતિભાઈ ટી પરમાર. તુલસીભાઈ જયંતિભાઈ પી ડી ને ટી હો, તુલસીભાઈ. ટી ટી અચ્છા ટી હા, ટી પરમાર. ટી પરમાર પરમાર બરાબર છે. પરમાર ભાઈ. હાલો, હા સાહેબ, તમારું રહેવાનું ક્યાં તમારું? સુરેન્દ્રનગર પ્રોપર સુરેન્દ્ર નગર. નગર રેડી. અને કામ શું કરો છો? સીઆરપીએફ રિટાયર્ડ. સીઆરપી બીએસએફ હોય ને, સીઆરપી સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. સીઆરપી બીએફ. ના, બીએસએફ ને સીઆરપી નહીં આવતી ફોર્સ. આ તો સીઆરપી જાવ ને ખાલી. હા હા, સીઆરપીએફ, હા સીઆરપી હા એફ રિટાયર્ડ. પાછું લાગે એફ. હા, એફ ફોર્સ લાગે. હા, સીઆરપીએફ બરાબર. અને રિટાયર એમ ને? રિટાયર્ડ. હા, નિવૃત્ત બરાબર. કઈ પોસ્ટ માંથી નિવૃત્ત થયા તમે? હેડ કોન્સ્ટેબલ હવાલદાર. હા હેડ કોન્સ્ટેબલ. આમાં હોય ને બધી રેન્ક હોય ને બધી. હા હા, હોય ને, એએસઆઈ કોન્સ્ટેબલ, હેડ હા કોન્સ્ટેબલ. હા. અત્યારે કેટલું પેન્શન કેટલું આવે છે? 24,000. અચ્છા 24,000 પેન્શન આવે છે. હમ. બરાબર બરાબર. પેન્શન. આમ તમારી નોકરી ક્યાં ક્યાં આમ તમે કરી ભારતમાં? ઓલ ઇન્ડિયા. શું વાત 3 કરો? વર્ષે ટ્રાન્સફર થાય. જે.એન્ડ.કે, ઓરિસ્સા. છેલ્લે રિટાયર્ડ થતો ઓરિસ્સા હતો. હે 3 વર્ષે ટ્રાન્સફર એમ ને? હા હા. ક્યાં ક્યાં આમ ક્યાં તમને સારું ક્યાં લાગ્યું ને ટફ ક્યાં લાગ્યું એ થોડુંક મને કહો. આપડે ગુજરાત જેવું કઈ છે નહીં, પહેલી વાત તો બરાબર. શું વાત પણ છે? છતાંય પંજાબ સારું. હે બધા સ્ટેટ ફર્યા એમાં પંજાબમાં સારું. હા હા. હા, પણ આપણા સ્ટેટ જેવું તો મળે જ નહીં. શું વાત છે? હા હા. વાહ ભાઈ વાહ. અને અઘરું ક્યાં લાગ્યું વધારે? અઘરું આસામ અને જે.એન્ડ.કે. આસામમાં કેમ? આસામમાં કોકરાજાર હતા અમે, ત્યાં નક્સલવાદનું બહુ વધારે હતું. હે અને જે.એન્ડ.કે શ્રીનગર. હા શ્રીનગર ઉગ્રવાદ છે ને પહેલાથી. હા હા હા. હા, અમે વોલેન્ટિયર રિટાયરમેન્ટ આવતા રહ્યા 21 વર્ષ નોકરી કરીને. હા હા. હું રિટાયર થયો 2008માં. 2008માં વોલેન્ટરી લીધું? હા, વોલેન્ટરી. કેમ એનું કારણ શું? અરે પત્ની બાળકો પછી એમ કે પપ્પા કાયમ જિંદગી બહાર રહેવાનું. હમ. વોલેન્ટરી તો કરવા દે, 20 વર્ષ કરવા દે. હા મારી ડિટેલમાં તમને કહું, મારા વાઇફ કોરોનામાં એક્સપાયર થઈ ગયા. હા 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 હા. કોરોના 2021. બરાબર. દીકરો છે નહીં. બરાબર. એમ નહીં 2 તો દીકરીઓ. મારા હા મારા હજી મિલિટરીની થોડીક વાત આપણે કરી લઈ. હા હા, તમને કરી લો. આ જે વાત કરી તમે, એ તો તમે નોકરીમાં તમને તકલીફ પડી એટલે સામે ટેરરિસ્ટ હોય અથવા તો હા હા, કોઈ હા. તો નક્સલવાદી હોય, પણ આમ એટમોસ્ફિયરની દ્રષ્ટિએ કયો લોકેશન સારું એમ કુદરતી વાતાવરણની દ્રષ્ટિએ? કુદરતી વાતાવરણ દ્રષ્ટિએ તો જે.એન્ડ.કે, જમ્મુ કાશ્મીર. હે હા, બહુ મસ્ત છે. હા એટલે આમ મજા આવે ત્યાં? હા હા, મજા આવે. હે હું તો ફેમિલી લઈ ગયો ત્યાં. એટલે લઈ જવા દે? હા હા, હું તો ઓફિસમાં રાઇટર હતો ને, તો હા મને હા સાહેબ સારા અમને અમુક લાવવા દેતા હતા 2-4 મહિના 6 મહિના પૂરતા હા ફરવા હા માટે. હા હા મધર ફાધર મારી ફેમિલી રૂમ રાખી અને એ લોકોને બધે ફેરવી દીધા. હા હા. હા,
કેટલો ટાઈમ લઈ જવા દે? 6 મહિના વર્ષ પૂરતું, ઠેક પછી નહીં? પછી નહીં. હા 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 હા. બરાબર બરાબર. એમ નહીં ત્યાં તમને આમ ક્વાર્ટર ને એવું મળે ખરું? ક્વાર્ટર ને એવું? આ બધું મળી જાય. ભાડે રૂમ રાખવી પડે ને, ક્વાર્ટર ના હોય ત્યાં. અચ્છા ભાડે રાખવી પડે? ભાડે રાખવી પડે. હા, એટલે ભાડે પણ પછી રાખી શકો ખરા એમ? હા રાખી છે, HRA મળી જાય આપણને. એમ નહીં તમે આમ 24 કલાક તમારે કેમ્પમાં રહેવું પડે એવું નહીં કાંઈ? ના ના ના, એવું નહીં. આમ એટલે 24 કલાક ખરા, બંદૂકો જોડે, બધું જોડે, બંદૂક ને પણ ઘરે બધું તમારી સાથે રહે એમ ને? સાથે જ રહે. હા, પણ તમે પ્રાઇવેટ રૂમ રાખીને રહી શકો ખરા? રહી શકો. હા હા હા. તો અને એ બહુ દૂર નહીં, તો 1 કિલોમીટર અંતરે. અમારા કેમ્પ થી 1 કિલોમીટર 2 કિલોમીટર અંતરે. એમ? હા. હા. અને નોકરી કેટલા કલાકની? નોકરી પર 24 કલાક બાંધેલી, 24 કલાક. 24 કલાક વાત સાચી, પણ તમે મતલબ ઘરે તમે કયો રૂમ રાખીએ તો હા તો પાછા તમે હેડક્વાર્ટર જાતા હશો કે નહીં જાતા? કે હા. એ કેટલો સમય જાવ? હેડક્વાર્ટર જઈએ બરાબર. અમે જો કેમ્પમાં હોય ડ્યુટી અમારી, તો હા 2 કલાકનો ડિસ્ટન્સ હોય, 4 ગાર્ડ હોય, તો એ વચ્ચે 6 કલાક મળી ગયા ને આપણને. હા હા હે, હા ત્યાં તો બાણા હોય જ તે મોરચામાં, પણ 6 કલાક તમે ફ્રી થઈ ગયા હા તો ઘરે હા. આવી ગયા. પછી પાછું એટલે તમારી નોકરી આવે તો ફરીને રોટેશનમાં આવે તો તમે ફરીને પહોંચી જાઓ. એટલે 6 કલાક ટૂંકમાં? હા. પછી સિટીમાં જવાનું હોય તો હા સવારે ગયા, સાંજે આવ્યા, સાંજે બીજા આવી જાય, અદલા બદલી થતી હોય ને હા હા શિફ્ટ વાઇઝ, એ રીતે. એમ. આમ 24 કલાક બંધાયેલા અમે. હા એ તો બરાબર છે, તો ગમે ત્યારે બોલાવે ત્યારે ભાગી હા જવું પડે બરાબર ને? હા 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 પણ આમ 6 કલાક ડ્યુટી હોય બરાબર ને? હા હા હા. હમ. તો આમ સારું રહે. કેમ રહે તમને? સારું રહે. પણ આમ તમારે એક ધારું ઊભું રહેવું પડે અને રહેવું આપણા પડે? તેમનો સાહેબ સાચું કહું, મારું સાહેબ, મારે હા પ્રવીણ મારું હતો ભાવનગર નો, તે હા પીએન મારું, હા હા જેએન મારું જીવરાજભાઈ હતા, કસ્ટમ ઇન્સ્પેક્ટર કાકા હતા. બરાબર તમને બરાબર. ઓળખતા હોય કદાચ. જેએન મારું, જીવરાજભાઈ મારું, હા હા એનો ભાઈ સગ્ગો ભાઈ પ્રવીણ નંબે જોડે હતા. હા હા ભાવનગર કુંભારવાડા સર્કલ પાસે મકાન હતું એમનું. બરાબર બરાબર. હા પણ એ પ્રવીણભાઈ એવું ત્યાં કરીને આવ્યો ને, હા હા. તો એને પછી સસ્પેન્ડ કરી નાખ્યો આખી જિંદગી. એટલે એવું એવું શું કર્યું એને? એને ત્યાં હામ ગોળીબાર કર્યો હતો સ્ટાફમાં દારૂ સ્ટાફમાં પીને. ગોળીબાર કર્યો હે? હા, દારૂ પીને મર્ડર કરી નાખ્યું હતું. અરે હા. કરીને ભાગીને આવતો રહ્યો. પછી? પછી આ વોરંટ મોકલે ને એસપી ઉપર, ભાવનગર એસપી ઉપર, હા હા એરેસ્ટ વોરંટ આવ્યું હતું. હા તો હા. એ હાથમાં ના આવ્યો ક્યાંય. હે? હવે એના ભાઈ કસ્ટમ ઇન્સ્પેક્ટર હતા અલગમાં, હા જેએન મારું, હા હા જીવરાજભાઈ નથુભાઈ મારું. બરાબર. પછી એ મારા ઘેર આવ્યા, હું ધોળા રહેતા ત્યારે, ધોળા રસ્સા. હા હા ધોળા મારા ઘેર આવ્યા હતા. એ મને હા પૂછપરછ કરીને કે ક્યાં છે, મને ખબર નહીં. એ ક્યાંથી બરાબર નીકળી ગયો કેમ્પમાંથી કીધું, અને ગુજરાતમાં જ છે. બરાબર. કારણ કે આવો પછી મને તો સાચું કહે ને, આપણે અમારે એક સમાજ છે અમારી, અને હા હા ભાઈબંધ હતા. મને કે બરાબર. અહીંયા છે, મેં સુપારી રાખ્યો છે, વોરંટ શું થશે આમાં? એમાં કઈ ના થાય કીધું. પોલીસમાં અહીં લખીને મોકલી દેલા. હવે ઘેર ગયા હતા, ભાઈ બરાબર. મળ્યા નથી અમને. બરાબર. પછી એનો ઓર્ડર કાઢી નાખે 3 મહિના પછી. તો પેલા ડિસમિસ કરી નાખ્યો એમ ને એમને તો? હા હા હા. ઠેક અને બરાબર. એક્સપર્ટ થઈ ગયો એ એ ભાઈ, ગુજરી હોત ગયો? ગુજરી હોત ગયો. હા લે તો હવે પૂરું થયું ને ચેપ્ટર બરાબર ને? હા, પૂરું થયું. હા હા હવે મને તમારે તમારા ઓડિયો વિડીયો બહુ ગમ્યા સાહેબ. અને હું આપણે પેલા વાત થઈ હતી 1 સાલ પહેલા, હા પણ પછી થઈ મેં તમને ના પાડી હતી. હા તમને થઈ બધું યાદ ના હોય આટલું બધું, હા નો પણ મને પ્રોબ્લેમ. અત્યારે બહુ ગમ્યું. હે હા, એટલે મેં કીધું ચલો. હા હા ના ના સાચી વાત છે સાચી વાત હા, છે. બોલો તમારે જે પૂછવું હોય પૂછો. હા કયો હવે તમારો ફેમિલી બેકગ્રાઉન્ડ કયો તમારું? ફેમિલીમાં જો મારો દીકરો નથી, 2 દીકરીઓ. 2 દીકરીઓ છે અને એ ઘરે હા, બારે છે? એ ઘરે બાર, એક બરાબર બરાબર. અત્યારે રહેવાનું તમારે સુરેન્દ્રનગર પ્રોપરમાં? પ્રોપર પોતાનું મકાન છે? પોતાનું મકાન છે. કેવડું મકાન કેવડું હશે? 2 રૂમ રસોડું. 2 રૂમ રસોડું. અને એમાં તમે એકલા જ રહ્યો છો? હું એકલો જ રહું છું. હા ઘરવાળીનું શું થયું? કોરોનામાં એક્સપાયર થઈ ગઈ. કોરોનામાં ગુજરી ગયા, એટલે લગભગ 4 વર્ષ પહેલા? 4 વર્ષ પહેલા. બરાબર બરાબર. અને હવે તો એટલે દીકરો નથી એટલે બીજો તો કઈ પ્રશ્ન નથી કઈ? ના, બીજો બરાબર. કોઈ પ્રશ્ન નહીં. અને ખાલી રસોઈનો. ખાલી રસોઈ પૂરતો સવાલ છે. અને ઉંમર હા કેટલી તમારી? હા. મારી ઉંમર 60 વર્ષ. 60 વર્ષ છે બરાબર. તો એવું કોઈ પાત્ર હમ. મળી જાય અને એને પેન્શન હા, લાભ મળશે, મકાનનો લાભ મળશે, બધું મળશે ને? બીજી શું મિલકત? મળશે. હા, મિલકતમાં જો મારી પાસે ગાડી, 4 વ્હીલ, એસી, ઘરમાં એસી, બધી ફેસિલિટી. બરાબર બરાબર. છોકરીઓને મારે આપવું તો આપી દીધું છે, એને કઈ દેવાનું છે નહીં. અને ફિક્સ પણ પડી જશે બરાબર ને? હા હા હા. અને હા હાલમાં જોબ કરું છું પ્રાઇવેટ હા વોચમેનમાં. એમાં કેટલા એમાં પડે છે? 15,000 પગાર, 15,000 એમાં એટલે આપે. 40,000 ની આવક થાય છે ને ત્યારે? હા, ચાલે હવે 40 ની. તમે 20,000 નહીં વાપરતા હોય ત્યારે? ના ના. હા હા એકલા માણસ કેટલું જોઈએ બરાબર હા. ને? કેટલું જોઈએ? હા, એટલે બધી બચત થાય ટૂંકમાં. અને એનો હા વારસો કોકને મળી જાય, મળી જાય. હા એવી તમારી તૈયારી. હા હવે જો આપણા હા યુટ્યુબમાં તો મેલીએ છે બરાબર.
પણ હા હમણાં અમુક બાયો હોય ને એ સક્રિય થઈ છે. આવી હા આવી રીતે કોઈ સિંગલ માણસો રહેતા હોય જેને કે પૈસા દાદા હોય તો હા 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 એને હા કોન્ટેક્ટ કરી અને પછી તમારા ઘરે આવવાની ટ્રાય કરશે, તમને પૈસા મોકલવાનું કે છે. હા હા પણ હા કોઈ હા સ્ત્રી પાત્રને ક્યારેય ઘરે નહીં બોલાવવાની, જો ખ્યાલ હા આવ્યો? હા અને કોઈ હા સ્ત્રી પાત્રના ઘરે ઘરે જવું નહીં એના ઘરે. આ હા આ આ ફોનના માધ્યમથી તમે તમારી રીતે જાતા હો હા આવતા હા હોય એની હું વાત નથી હા કરતો. બરાબર આપણા છે. યુટ્યુબ મેલીએ છે ને એની જ વાત કરું છું. એટલે વળી એને પાછું હા તમારી એની જ વાત. પર્સનલ કઈ લાઈફ હોય તો એમાં હું પડવા નથી માંગતો. બરાબર? કોઈ હા તમારા ઘરે બરાબર હા આવતું જાતું હશે, કોકના ઘરે તમે જતા હા પરિચિત હશે, કોઈ ટૂંકમાં હા એમાં હા આપણે પડીએ નહીં કાંઈ, બરાબર? પણ આપણે હા યુટ્યુબના માધ્યમથી કોઈ એમ કહે કે મેં આ નંબર તમારો મને મળ્યો છે અને તમે લગ્ન હા કરવા માટે તમે આવી વાત કરેલી હા છે, હા તો હા હા તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. મને આટલા હા પૈસા મોકલી દો ગૂગલ પે મોકલી થી, દે કારણ હા કે હા મારી કઈ હા ભાડાના પૈસા નથી. તો હું હા ત્યાં આવી જાઉં. તો હા તમે એમ કહો કે ના એમ ન મોકલું, પણ તું અહીંયા ઘરે આવી ને પછી હું આપું. હા તો એ આ પાડી દે છે કે હા હું ઘરે આવું ને તો મને હા પૈસા હા આપજો. પછી ઘરે હા હા આવી અને 2-5 હજાર રૂપિયા લઈ લે અને પછી હા વહી જાય. પછી હા પાછળથી તમારી ઉપર ફરિયાદ પણ કરી શકે. હા ખ્યાલ એ મેં આવ્યો? જોયું કમ્પ્લેન કરે તમારું કે મારી હા આને છેડતી કરી, મારી ઉપર બળાત્કાર હા કર્યો, મારી ઉપર આ બળાત્કાર કર્યું, કર્યો હા અને પછી આ હા લોકો હની ટ્રેપ ગોઠવતા હોય છે. બરાબર? હા હા તો હા હા આવા હા આવા લોકોથી ચેતતું રહેવું પડે. આપણે હા વિડીયો મેલીએ હા છીએ એટલે બસ. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? હા હા અને એક બનાવ હા આવો બન્યો હતો ને એ માંડ હા સોટ હા આઉટ થયો. હવે આપણા હા કોર્ટમાં મેં ખુલાસો નહીં. મેં જોયો આ બધો જોયો ઓડિયો મેં એનો બહુ ખુલાસો નહીં કરીએ. એ પછી તો શું છે કે બહુ લાંબુ ના મેં જોઈ લંબાયું. લીધો સાંભળી એટલે લીધો એ આ સાંભળ્યો રેડી વિડીયો મેં બસ. એટલે ખાસ આવા વિડીયો ખાસ સાંભળતા રહેજો. કેમ કે તમે સિંગલ વ્યક્તિ હા છો અને તમારા હા ઉપર હા વધારે પડતી નજર હોય ઘણાની. હા અને મિલકત ના છે પણ આ તમારી તો રેણુકાબેન ટેન્શન. તમે હા હા રેણુકાબેન જે મૂક્યો ને તમે ઓડિયો હા હા એમાં બેને કીધું કે મારો નંબર આપી દેજો, પણ હા એમાં તમે બરાબર. નંબર આપ્યો નથી હજી. ના નંબર નથી આપ્યો મેં. પછી એને ના જ પાડી અને એને મેં હા પછી નંબર હાઇલાઇટ કર્યો ને થંબનેલમાં, હા તો એને બહુ હા ફોન ગયા. પછી થંબનેલ મારે કાઢી નાખવું પડ્યું. કેમ કે લેડીઝના ફોન હા મળ્યો ને એટલે હા લોકો બહુ હા ફોન કરતા હોય છે. એટલે એ પછી હું નથી રોહિત મેલતો. સમાજ છું, રોહિત સમાજ છું. રોહિત સમાજ. હા રોહિત ના કાંઈ હા વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એટલે એટલે મને આપણા રેણુકાબેન નો મને એમને કીધું ને 55 વર્ષના છે, હા હા 60-70 વર્ષ ચાલે મારે, હા એટલે મને બરાબર એમને બરાબર. યોગ્ય લાગ્યો. ના એટલે ના હું તો વારંવાર ટ્રાય કરતો હતો કે રેણુકાબેન હારે કોન્ટેક્ટ થાય તો ના સારું. પણ રેણુકાબેન ને હું છે જામનગર એક સરસ મજાનું ઠેકાણું મળી ગયું. ઈ હા પાર્ટી હા કંઈક 3 કરોડની પાર્ટી હશે અને ઈ આવી રીતે હા વિધુર જ હશે. તો એમને હા આવું પાત્ર ગોતતા હતા, તો એની યારે સંપર્ક આપણા યુટ્યુબના માધ્યમથી થઈ ગયો. હા થઈ બરાબર? ગઈ તો ઈ જોયું મેં હા આનાથી જ આપણે યુટ્યુબના માધ્યમથી જ અત્યારે લોકોને મળે છે. હા હા શું કામ કે હા લોકોને હા જો ઘણા લોકો જાહેર કરે, ઘણા ન કરે. આ તો બેન હતા ને એટલે એને કહી દીધું. બાકી કહી દીધું હા ઘણા બધાના આપણે જીવનસાથીમાં મળી જાય છે. હા પણ એ લોકો મળી પછી જાય આપણને જાહેર નથી કરતા, સમજ્યા? એટલે હા આપણે કાંઈ હા વાંધો નથી. મારે કાંઈ એવી ક્રેડિટ લેવાની જરૂર હા હા એ નથી. તો બરાબર આપણે તો હા હા બધાનું કામ થઈ જાય એવું ઈચ્છીએ. બરાબર? હા મારે કઈ હા વિડીયો ફરીને મેલવાનું, મારે એમાંથી કાંઈ હા મળી જાય એવું કાંઈ મારી ગણતરી નથી. કે હા મને કોઈ ક્રેડિટ આપે એવી ગણતરી નથી. આપણે તો એક લોકોનું સમય છે આપણી આગળ, એટલે કામ કરવા માટે હા કરીએ છીએ. બરાબર ને? હા એટલા હા માટે. હા એટલે તમે આ થોડીક સાવચેતી રાખજો. બરાબર ને? હા અને હા અને પેલા આપણે યુટ્યુબમાં મેલી દે. તમારો ફોટો બોટો મેલવો હા છે આમાં કે નથી મેલવો? હા ફોટો આપું તમને મોકલાવો. આ હા વોટ્સએપ તો નંબર છે ને? હા આપણો WhatsApp નંબર જ છે. હા. હા અને એટલે બીજું એક વાત કરી તમને હા સ્પષ્ટ, જી 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 બોલો કે બોલો. મારા પાસે એક્સપાયર થયા પછી મેં જુનાગઢથી મારી સમાજમાંથી એક લાવ્યો હતો હા 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 અને એને બેબી હતી હા 10 વર્ષની. હા એને મેં એડમિશન અપાયું અહીંયા, હા કે હા એની બેબી છે એટલે આ રહેશે, પણ હા હા એનામાં રહેવાનું કોઈ એવી લાયક જ નથી કે હે ઘર બાંધી લે. 6 મહિના રાખી, હા હા લાખનો ખર્ચો થયો મારો, લઈ કે- જવા લાવવા આ તે કેટલો પૈસા આપ્યા છે ને, કેટલો ખર્ચો થયો? 1 લાખ જેવો. હે હા 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 જુનાગઢ થી લાવ્યો હતો. હે પછી મેં એને મમ્મી પપ્પાને બોલાવી અને મેં કીધું, હા તમારે તમે લઈ જાઓ, મારે જોતી નથી. હા હા એ લોકો લઈ ગયા અને કોર્ટ થી હા છૂટા થઈ ગયા અમે. હે આ સ્પષ્ટ કરવું જરૂરી છે, બરાબર ને? ના ના કાલે એ મારે જરૂર કોઈ છે. આપણને એમ અને ના થાય. બરાબર બરાબર 1 લાખ નો ખર્ચો કર્યો એમ ને? હા 1 લાખ નો ખર્ચો થઈ ગયો. અને કેટલો ટાઈમ રોકાણી? 6 મહિના જેવું, 5-6 મહિના. ઠીક ઠીક. એટલે હું એને ગમ્યું મેં હું નહીં? એને મને જ ન ફાવ્યું એમાં. એને હે રસોઈ બનાવતા આવડતું નતું, કાયમ બહાર થી લાવવાનું, રોજ ભજીયા લઈ બહારથી આવવાના, આ લાવવાનું? લઈ આવવાના. હા તો હા પછી તને લાવવાનો મતલબ શું? હા 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 હું 8 કલાક નોકરી કરીને જઉં, અત્યારે JEB માં છું હું, હા PGVCL માં. હા તો એને એસી ચાલુ કરીને રહેવાનું, ટીવી જોવાનું, હા પૂછવાનું નહીં પાણી પીવું છે કે શું હા છે કે હા કે ના, કેમ છો હા કેમ નહીં. હા હા બરાબર? અહીંથી 2 દી કરીને જાય જુનાગઢ નું, 2 દી માં પાછી આવું છું. 15 હા દી સુધી ના આવે. હે મને એ ન પોસાય, એટલે મેં કીધું અમે છૂટો થઈ જાઉં. હા હા નીકળી ગયો, હે ભલે મારો જે ખર્ચો થયો એ. કેટલી ઉંમરની હતી? 40-42 વર્ષ. હે હા હા હમ. બરાબર બરાબર. મેં ઠીક તમને ઠીક. એટલા માટે જાણ કરી કે કોઈને અંધારામાં રખાય નહીં આપણે. જે હા કાંઈ હોય એ સ્પષ્ટ કેવું જરૂરી. હા હા બરાબર બરાબર. બરાબર ને? હમ ના ના એ તો બરાબર કર્યું.
અને રેણુકાબેન જે વાત જે કરી ને જે પેલા ભાઈની જામનગર વાળી એ લોકો લખેલું ઓડિયોમાં હતું કે આ થોડી રાહ જોવાનું કીધું એમને. હા હા એને કીધું કે રેણુકાબેને કીધું હોય હા હા થોડો ટાઈમ આપો કે અમને. બરાબર બરાબર હા હા એ કોઈ કઈ સમાજના છે? હા એને એ વાત કરી હતી બરાબર છે. એ તો અને રેણુ એ કઈ સમાજ છે? ઠાકોર સમાજના છે. ઠાકોર છે ને મકવાણા છે એટલે. મકવાણા હા ઠાકોર સમાજમાંથી છે. હા 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 સારું બીજું કઈ પૂછવું તો પૂછી લો સાહેબ, હું પછી ફોટો મોકલું તમને. ભલે કાંઈ વાંધો નહીં મોકલી દો ફોટો આપણે મેલ દેવું બરાબર ને. મારે પોતાનું મકાન છે સુરેન્દ્રનગરમાં રહું છું. હા એ તો રેડી તો બરાબર. બધી વિગત આપણે આવી ગઈ આપણે બધી હા હા બરાબર ને. હા હા ના કાંઈ વાંધો બરાબર. નહીં ફોટો મોકલો હો. ઓકે 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 સાહેબ, થેન્ક બરાબર યુ. મેં મેસેજ કર્યો છે ફોટો મોકલી દો. ઓકે ઓકે. ભલે ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.